ભરૂચ વહીવટી તંત્રમાં મોટો ફેરફાર નોંધાયો છે. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગવાનીએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી નિયુક્તિ બાદ ડોક્ટર નવનાથ ગવાનીએ આજે ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. નવા કલેક્ટરના આગમન સાથે જ જિલ્લા વહીવટી તંત્રમાં નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. પદભાર સંભાળ્યા બાદ ડોક્ટર નવનાથ ગવાનીએ તાત્કાલિક જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના કાનૂની વિકાસ માટે જાહેર સુવિધાઓ, કાયદો અને વ્યવસ્થા, પાણી પુરવઠો, આરોગ્ય અને શિક્ષણ સહિતના મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમને અધિકારીઓને લોકોના પ્રશ્નોને ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ લાવવા સૂચનાઓ પણ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા કલેક્ટર જિલ્લાના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાના છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કામોને ગતિ આપવી, નાગરિકોને સરકારી યોજનાઓનો વધુ લાભ મળે તે દિશામાં કામગીરી તેમજ જનતા અને તંત્ર વચ્ચે વધુ સારો સંવાદ ઊભો કરવો તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ રહેશે. ડોક્ટર નવનાથ ગવાને વહીવટી અનુભવ ધરાવતા અધિકારી તરીકે ઓળખાય છે અને અગાઉ પણ વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. તેમના કાર્યભાર સંભાળતા જ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ નવી કાર્યશૈલી અને ઝડપી નિર્ણય પ્રક્રિયા અંગે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા કલેક્ટરના આગમનને લઈને ભરૂચ જિલ્લાના સામાજિક અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો માહોલ છે. લોકોમાં એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે કે તેમનું નેતૃત્વ હેઠળ જિલ્લાના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે અને લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ તરફ અસરકારક પગલાં લેવામાં આવશે. નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને આજે 14 મે 2026 રોજ હું ગૌરાંગ મકવાના સાહેબ પાસેથી કલેક્ટર ભરૂચનો ચાર્જ લીધો છે. આ જિલ્લામાં જે જોઈનિંગ મારો થયો છે આ બાબત હું પણ આનંદી છું અને જિલ્લાની સેવા કરવા માટે હું કટિબદ્ધ છું.